સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધૂળેટીના દિવસે વિશાળ રંગોત્સવ ઉજવવામાં આવશે। 51,000 જેટલો ઓર્ગેનિક કલર લઈ અને દાદાને રંગે રંગવામાં આવશે। દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો હાજરી આપશે। હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન તળે હોળી ધૂળેટીનું પર્વ તારીખ 3 માર્ચ 2026ના એટલે કે પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે। ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી 7 કલરના 51,000 ઓર્ગેનિક કલરથી દાદાને રંગ કરવામાં આવશે। દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે। હરિપ્રકાશ દાસજી સ્વામીના સાનિધ્યમાં અને કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી સહિત સંતો અને દેશ વિદેશથી પધારેલા લાખો સંખ્યામાં ભક્તો સાથે દાદાને રંગે રંગશે। સવારે શણગાર આરતી બાદ ફૂલડોલ ઉત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે અને પછી રંગોત્સવનો કાર્યક્રમ શરૂ થશે। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે જીવનનો અલૌકિક લાવો છે। હોળી ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘાનો શણગાર કરાશે। સવારે મંગળા આરતી, ત્યારબાદ શણગાર આરતી અને મંદિરમાં પૂજન વિધિ કરવામાં આવશે। 51,000 કિલો રંગ મંગાવવામાં આવ્યો છે। 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 જેટલા બ્લાસ્ટ કરાશે। તો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર કલર ઉડાડવામાં આવશે। 10,000 જેટલા ફુગ્ગા છોડવામાં આવશે। આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે।